મરીન પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શનના ભાગરૂપે તમારા બધાની સાથે મળવાનો એક પ્રોગ્રામનું આયોજન કરી લીધું. આજે દરેક એસપીએ દર વર્ષે પોતાના દરેક પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવાનું હોય. 15 પોલીસ સ્ટેશન છે એટલે આજે આ 13મું પોલીસ સ્ટેશન છે એનું ઇન્સ્પેક્શન પત્યું. 2 બાકી રહ્યા, ડુંગરા અને ઉમરગામ. 2 દવે સાહેબના પોલીસ સ્ટેશન છે એટલે આવતા મહિને પૂરા કરી દઈશું. દર વર્ષે પોલીસ સ્ટેશન આવવાનું પ્રયોજન એક જ હોય, ત્યાં આવીને પોતાના પોલીસ પરિવારના સભ્યો છે એમની ખબર અંતર પૂછવા, એમને કોઈ તકલીફ હોય, એમને ટીએ ડીએ પગાર બોનસ જે રજા પગાર એ મળવાપાત્ર છે, મળે છે કે નહીં, એને કંઈક બદલી કરાવી છે તો બદલી માટે શું રજૂઆત છે, એની કોઈ પણ રજૂઆત ધ્યાને રાખવી એ એસપી તરીકે મારા પરિવારના વડા તરીકે મારું ફરજ બને છે. એટલે એ જવાબદારીના ભાગરૂપે સવારે પોલીસ પરિવારના તમામ મારા સભ્યોને મળ્યો. 2 જે આપણી એક ચોકી છે એની વિઝિટ કરી છે. અત્યારે નવી મરોલી હાઈવે પર 4 રસ્તા પર તમે જોશો પાકું મકાન સારું સુધારી બનાવી દીધું છે. એટલે હવે લગભગ તમને મરોલી 4 રસ્તા પર પણ પોલીસ બેસેલી દેખાશે. આગામી સમયમાં જો અધિકારીઓ વધશે તો એક પીએસઆઈ પણ નવો મરોલી ચોકી માટે સ્પેશિયલ ફાળવી આપીશ. 2 રૂમની સરસ ઓફિસ બની ગઈ છે. લગભગ તો લોક ભાગીદારીથી તમારા બધાના સહકારથી થઈ રહી છે. તમને પહેલા તો થેન્ક યુ. મરીન પોલીસ સ્ટેશનમાં એઝ સચ કોઈ ક્રાઇમ નથી, 13 જ ગુનાઓ છે. પણ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમને બધાને મળવાનું દરેકે દરેક ગામ 7 જ ગામડા છે આપણા, બરોબર. એમાં બધું ગણી વસ્તી ગણીએ તો 50,000 વસ્તી થાય. કદાચ એક ગામડામાં 10,000 છે, ફણસામાં, નારગોલ, કલગામ બધામાં 6-7 હજાર વસ્તી છે. પણ સેન્સિટિવિટીની દ્રષ્ટિએ જોઈએ, સંવેદનશીલતાની દ્રષ્ટિએ તો આપણા આખા જિલ્લાનો અને આપણા આખા રાજ્યનું સાઉથ ગુજરાતનું સૌથી સેન્સિટિવ ગણાય આપણો એરિયા. કેમ કે આપણે ત્યાં બાજુના 2 રાજ્યો, બાજુના મહારાષ્ટ્રની નાસિક પાલઘરની પણ જિલ્લાને બાઉન્ડ્રી અડે છે, સાથે સાથે દમણ અને સેલ્વાસ યુનિયન ટેરિટરી પણ અડે છે. અને ભૂતકાળમાં 1-2 ટેરરિસ્ટ અટેકમાં આપણા વલસાડના દરિયા કિનારાનો ઉપયોગ થયેલાના દાખલા પણ છે. તમને મળવા આવવાનું સ્પેશિયલ પ્રયોજન એ જ છે કે ગામમાં મને નહીં ખબર, એઝ એસપી કરણરાજ વાઘેલાને ખબર નથી કે પેલા બીજી લાઈનમાં 10મો માણસ કોણ બેઠું છે. પણ ફણસા ગામ, કાલઈ ગામ, નારગોલ ગામ બધા ગામોને ખબર હશે કે આ વ્યક્તિ કોણ છે. મરોલીના માણસોને ખબર જ હોય કે પહેલા ઘરમાં પહેલા માળે રહે છે ભાડુઆ એ ટંડેલ છે, બીજા માળે રહે છે એ માછી છે, ત્રીજા માળે રહે છે એ હળપતિ છે, બરોબર. પેલું બાજુનું મકાન છે એમાં વલસાડના ટાઉનના કંઈક બ્રાહ્મણ રહેવા આવ્યા છે, આવું હોય. ક્યાં તો પછી પેલાને ખબર હોય પેલી બાજુના મકાનમાં અજરભાઈ રહે છે, અજરભાઈ ઓરિજિનલી વાપીના છે ને હવે અહીંયા રહે છે, ખબર હોય ને બધાને. મારું ખાલી એટલું જ કહેવું છે, આ એક સંવેદનશીલતા વાળી વાત કરી લઉં ખાલી પહેલી, કે આપણો વિસ્તાર દરિયા કિનારાનો છે. આપણા વિસ્તારમાં XYZ માણસ કોઈ પણ આવે છે તો આપણું ધ્યાન હોવું જોઈએ. ગ્રામ પંચાયતનું, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના સભ્યોનું પણ ધ્યાન હોવું જોઈએ કે સાહેબ કોઈ વ્યક્તિ આવ્યું છે જે હમણાં મહિનાથી રહે છે, આખો દિવસ ઘરની બહાર નીકળતો નથી, રાતે બેગ લઈને નીકળે છે. આવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તમારે તરત અમારી જાણ કરવી પડે. આપણો વિસ્તાર છે એ સેફ છે અત્યારે, પણ યુ નેવર નો ક્યારે કઈ વસ્તુ થઈ જાય. હમણાં તમે જોયું ને પોરબંદર દરિયા કિનારો, ગીર સોમનાથ દરિયા કિનારો, કચ્છનો દરિયા કિનારો, મોટા કન્સાઇનમેન્ટ પકડાય છે 50-50 કરોડ, 100 કરોડ, 500 કરોડના ડ્રગ્સના. આપણે એલર્ટ નહીં રહીએ તો પહેલી વખતે ડ્રગ્સ આવશે, બીજી વખતે વેપન આવશે, ત્રીજી વખતે RDX આવશે. આપણે સાચવવાનું છે, આપણે આપણા દરિયા કિનારાને સાચવવાનો છે. આપણા દરેકે દરેક ગામના જે વ્યક્તિઓ છે એ બધાએ એ મેક શ્યોર કરવાનું છે કે બહારથી આવતો કોઈ પણ વ્યક્તિ છે એની નોંધ થાય. જે વાત ભાઈએ કરી કે સાહેબ પોલીસ વેરિફિકેશન, તમારે તમારા ત્યાં કોઈ પણ બાળુઆત આવે છે તો તમે સિટીઝન પોર્ટલ એપ્લિકેશન જ છે, સિટીઝન પોર્ટલ એપ્લિકેશન પર તમે તમારા બાળુઆતની નોંધણી કરાવો. તમારે ક્યાંય જવાની જરૂર નથી, ઓટોમેટિક અમારી પાસે આવી જશે અને કોઈ પણ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ હશે એનું તરત ખબર પડી જશે. બીજી વસ્તુ, જે લોકો ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છે, ફેક્ટરી લઈને બેઠા છે, જેને ત્યાં 5 મજૂર કામ કરે છે, 25 મજૂર કામ કરે છે, 5,000 મજૂર કામ કરે છે, એને કશું નથી કરવાનું, એને પ્રોપર રજીસ્ટર નિભાવવાનું છે. પ્રોપર રજીસ્ટર નિભાવો, બરોબર. તારા પપ્પાનું નામ બોલ, તારા કાકાનું નામ બોલ, તારા વતનનું એડ્રેસ બોલ અને રજીસ્ટર નિભાઈને તમે પોલીસ સ્ટેશન આપી દો. અમે પોલીસ વેરિફિકેશન કરી લઈશું બધાનું.
કે ભાઈ એ વ્યક્તિ વિરુદ્ધમાં બિહારમાં, છત્તીસગઢમાં, ઝારખંડમાં, યુપીમાં, હરિયાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે તમિલનાડુમાં કોઈ ગુનો દાખલ થયો છે કે નહીં, અમે ચેક કરી લઈશું. બરોબર. સિટીઝન પોર્ટલ ભાડા કરાર કરેલો હોય, તમે ભાડુઆતની નોંધણી કરાવી, તમે સિટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરી લો. બરોબર.